રાજકોટ શહેરમાં ટેન્ડર રાજ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી ન આપવામાં આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ, જેના કારણે રહીશો પાણી વેચાણથી લેવા માટે મજબૂર બન્યા। એટલું જ નહીં, દર મહિને સોસાયટીના રહીશોને ઘર દીઠ 2000 રૂપિયાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો, જ્યારે ટાઉનશીપ વિસ્તારના તળમાં પણ પાણી ન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો। મહિલાઓએ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકાને વેરો પણ ભરવો પડે અને પાણી વેચાતું લેવા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે, ત્યારે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા રહીશોએ માંગ કરી। જો કે થોડા દિવસ પહેલા પણ અંબિકા ટાઉનશીપના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અમે હમણાં આંદોલન કર્યું હતું તે પછીથી પાણીનું સારું છે, પણ 14 થી 16 ફ્લેટ એવા છે કે એમાં અત્યારે ચાલુ વરસાદે ટેન્કર આવે છે સાહેબ। અંદાજીત 16 થી 16 ફ્લેટની વાત કરીએ તો 7-8 લાખ રૂપિયા જેવું પાણી દર મહિને વેચાતું લેવું પડે છે। 2 ડેમ ભરેલા છે, છતાંય સાહેબ જે પ્રેશર અમને મળવું જોઈએ એ પ્રેશરથી હજી અમને પાણી પૂરતું મળતું નથી। ગંગોત્રી એપાર્ટમેન્ટમાં પાણીનો બહુ પ્રશ્ન છે અને ઘણા ટાઈમથી છે। અમે લોકોએ પહેલા કમ્પ્લેન બી કરેલી હતી। હવે એમાં એવું છે, એ લોકોએ ત્યાર પછી સોલ્યુશન કરેલું છે અને ફોર્સ બી થોડો ઘણો સારો થયો છે, એવું નથી કે નથી થયું, પણ જે આજુબાજુમાં ટેન્કર મંગાવવાનું બંધ થઈ ગયું છે, એ લોકોને સોલ્યુશન થઈ ગયું છે। અમારે અહીંયા હજી ટેન્કર મંગાવવા પડે છે, એક દિવસના 2 ટેન્કર મંગાવવા પડે છે। એટલે તમે વિચારો ને કે એ મહિનામાં અમારે 15 થી 18,000 જેવું પાણી મંગાવવું પડે છે અને પર ફ્લેટ 3 થી 4,000 પે કરવા પડે છે। તો એ હવે સામાન્ય માણસો માટે એ બહુ અઘરી વસ્તુ છે। ફૂલ ફોર્સથી પાણી આવતું નથી। આ ભર ચોમાસામાં અમારે ટેન્કર મંગાવવું પડે છે। અમે ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનમાં, તો પણ અમારે પાણી ટેન્કર મંગાવવું પડે। મહિનાના અમારે 17-18,000નું પાણી અમારે મંગાવવું પડે છે। તો કૃપયા કરી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરી દો।